હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો હેતુ અને વાનીને હોલિડે છે, કેમ કે આજે છે એની સ્કૂલનો ફાઉન્ડેશન ડે, એટલે આજે બેને રજા છે. એટલે જો બે ઉઠી ગયા છે. વાની બેન નાઈ ધોઈને નીચે આવી અને જો એનું ડ્રોઈંગ નહીં કરે છે. ડ્રોઈંગની કીટ લઈ આવી છે અને એ બધું કરે છે, કલરિંગ. અને હેતુ ઉઠીને આવ્યો, જો હવે ચા નાસ્તો કરશે. અહીંયા એની પૂજાની તૈયારી કરે છે. આ ઓલો ગણપતિ દાદાનો દૂર્વા લઈ આવ્યા છે. આમાં છે આસોપાલવના પાન અને એની તૈયારી કરે છે પૂજાની. અને પપ્પા અહીંયા પૂજા કરતા હશે, તમને દેખાડું. આ હેતુ તારો ચા રેડી છે અહીંયા, અને અહીંયા પપ્પા પૂજા કરે છે. અહીંયા રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. આજે બનાવવાના છે આપણે ચણા અને કઢી ભાત. તો અહીંયા ચણા બાફવા માટે મૂકી દીધા છે, અને હવે અહીંયા આપણે ભાત મૂકી દઈશું અને લોટ બાંધી લઈએ. જો તો વાનીબેન એનું અત્યારે ડ્રોઈંગ કરવા બેસી ગઈ છે. આ જે ડ્રોઈંગની કીટ સાથે આવી હતી ને એમાં કલરિંગ કરે છે, કેમ કે આજે હોલિડે છે એટલે અત્યારે ફ્રી જ છે. તો શું કરે, તો આ એક્ટિવિટી કરવા માંડી. જો, અને આમાં કલરિંગ પણ કરી લીધા છે ને. માં હજી કલર કરવાની છું. જો હું તમને છે ને હાર્ટ બનાવ્યો છે, જો મેં. તો આજના જમવાના મેનુમાં છે ચણા, કઢી, છાશ, કોબી મરચાં ગાજરનો સંભારો, રોટલી, હળદર, કાકડી અને મૂળાનું સલાડ, પાપડ, અહીંયા છે હળદર અને તળેલા મરચાં અને દહીં. તો આટલું છે આજના મેનુમાં. તો આજે બનાવવાની છે આપણે પાત્રાની રેસીપી, એટલે અત્યારે જો એની તૈયારી કરી છે. આ એની જે આ હોય ને ડાળી ને નસી આપણે કાઢી લેવાના છે. પછી ચણાનો લોટ દોઈ અને આમાં ચોપડીને આપણે બનાવવાના છે પાત્રા. હું કરતી હતી તો વાનીબેન કે મારે કરવું છે, એટલે જો એ અત્યારે છેલ્લા જે 2 પાન વધ્યા છે ને તો એમાં કરે છે. એ નો આવડે વાની તને? લાવ હું કરું છું, લાવ. એટલે જ કહું છું, હું કંઈ ભાંગવું ન જોઈએ. તો અહીંયા જો પાત્રા માટે આપણે એની અંદર ચણાના લોટની અંદર મસાલો રેડી કરીને રાખ્યો છે, અને હવે આ પાનમાં આપણે ચોપડી લેશું એને, અને પછી બાફવા માટે મૂકી દઈશું અને લાસ્ટમાં વઘાર કરી દેવાનો, એટલે રેડી થઈ જશે આપણા પાત્રા. આ વાનીબેનને જો કરવાનો શોખ જાગે છે. હું કરું તો કે મારે કરવું છે. અને આની અંદર આપણે નાખ્યું છે ચણાના લોટની અંદર આદુ, મરચાં, લસણની પેસ્ટ, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, થોડો ગરમ મસાલો, પછી અજમો અને તલ અને લીંબુ અને થોડી ખાંડ નાખી દેવાની. તો આટલું આ મસાલાની અંદર આપણે નાખેલી છે, અને પાણી નાખી અને આ બેટરને આવી રીતે આટલું ઘાટું રાખવાનું કે આપણે પાનમાં ચોપડી શકીને એટલું. જો આવી રીતે દેખાડતોવાની, એમ કર. જો આવી રીતે કરીને પછી આમ થવું જોઈએ, આવી રીતે આમ નીચે લબડવું જોઈએ, લબડવું. એટલું રાખવાનું. બહુ પાતળું કરી નાખશો તો નીકળી જશે પાનમાંથી, એટલા માટે. તો હવે ચાલો આપણે પાનમાં લગાવી દઈશું. હવે ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે, અને હું લઈ આવી છું ચોકબાર બધાય માટે. તો એ તો ટ્યુશનમાંથી આવી ગયો ને તો કીધું ચાલો હવે બધા આપણે ચોકબાર ખાઈ લેશું. તો ચાલો બધા ચોકબાર ખાવા માટે. અને હવે ઉનાળામાં તો આવું ઠંડુ ઠંડુ જ આપણે ખાવાનું રહેશે. શિયાળામાં તો ઠીક છે કે આપણે ન ખાય, આઈસ્ક્રીમ ખાવાથી ધ્યાન રાખવું પડે, પણ હવે અત્યારે તો ખાઈ શકીએ. તો ચાલો બધા ચોકબાર ખાવા માટે. બધા આવી જ જાઓ. આવી જાઓ. હા, આવી જાવ એટલે લઈ આવીને ખવડાવી દેશું તમને બધાને. ચાલો, તો આજે મમ્મી ફરીવાર પાછું એક ભજન તમને લોકોને ગાઈને સંભળાવશે. તો આપણે મમ્મીને જ પૂછી લઈએ કે આજે કયું ભજન ગાવાના છો. તો મમ્મી, તમે આજે કયું ભજન ગાવાના છો? આજે હું શિવનું ભજન ગાવા છું. ઓકે, તો શિવ ભગવાનનું એટલે કે મહાદેવનું ભજન ગાવા જઈ રહ્યા છે મમ્મી. અને શું છે એના શબ્દો શું છે? ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ચાલો તો તમને ઓમ નમઃ શિવાયનું ભજન સાંભળવા મળશે. તો હમણાં મમ્મી તમને લોકોને ગાઈને સંભળાવશે. તો હમણાં ચાલુ કરીએ છીએ આપણે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવ શક્તિ રૂપ થઈને કરી કૃતિ કહી કહી નાહેરી જેવું ને મય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આકાશથી પંચભૂત ખડું કર્યું ચતુર ડમરું બજે અવરું. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પ્રકૃતિ પાર્વતીજી સંગતે કરી રતી કરી જગત ઉત્પત્તિ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. તો મમ્મીએ આજે શિવનું ભજન ગાઈ લીધું છે અને એનો સાથ આપનાર છે અમારા વાનીબેન. સાથે ગિટાર વગાડીને એનું મ્યુઝિક આપે છે. તો વાનીને અને મમ્મીને થેન્ક યુ. અને હવે આ ભજનનો વિડીયો તમને આ વ્લોગમાં જોવા મળી જશે. જો કે હું જ્યારે મૂકીશ ત્યારે તમે આ લોકો વિડીયો જોઈ જ લીધો હશે. તો અમને કમેન્ટમાં કહેજો કે આ મમ્મીએ ભજન ગાયું તમને કેવું લાગ્યું. અને હવે પછી તમારે કયું ભજન સાંભળવું છે એવું કંઈ પર્ટિક્યુલર હોય તો એ મને કમેન્ટમાં તમે લોકો કહેજો. તો મમ્મી તમને એ ભજન ગાઈને સંભળાવશે. તો અહીંયા આપણે બનાવી છે અત્યારે નાસ્તા માટે ભેળ. મેં બનાવી છે. તો હવે છોકરાઓ નાસ્તો કરી લેશે અને આપણા અહીંયા પાત્ર જુઓ બફાઈ ગયા છે ને રેડી થઈ ગયા છે. હવે એને આપણે કટિંગ કરી અને વઘારવાના જ રહેશે. તો હવે વઘારી નાખી. ચાલો અને અહીંયા છોકરાઓને દઈ ભેળ. તો ભેળની અંદર આપણે નાખ્યું છે અહીંયા પહેલાં તો લીધા છે મમરા, ટમેટાં, ડુંગળી, સેવ અને ઓલી દાળ નાખી છે ચણાની દાળ અને મરચું, મીઠું, ધાણા જીરું, બાફેલું બટેટું, માથે લીંબુ અને કોથમરીથી ગાર્નિશિંગ કરી નાખ્યું જો. અને ગ્રીન ચટણી જે હું ઘરે બનાવું છું ને એ ચટણી પણ આપણા ભેળમાં નાખી દીધી છે. અને આ ભેળ હેતુ અને વાનીને બહુ જ ભાવે છે. અને આ મેં બનાવી છે. તો ચાલો હવે બેયને ડીશમાં આપી દઈ એટલે બેય ભેળ ખાઈ લેશે. મને ચાલો તો આજના જમવામાં આપણે બનાવ્યું છે પાત્રા અને સાથે લેશું છાશ, દહીં અને ચટણી, સોસ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે આપણે અહીંયા જમવાની તૈયારી કરી નાખી છે. આજે બનાવવાના છે અડદ. તો અડદ અહીંયા બાફવા માટે મૂકી દીધા છે. અહીંયા થઈ ગઈ છે દાળ. અને હવે બટેટાનું શાક વઘાર નાખશું આપણે. મમ્મી અહીંયા ફોલે છે લસણ. લસણ હમણાં ખાલી થઈ ગયું હતું તો મમ્મીએ કીધું કે હાલો હું ફોલી નાખું. અને પપ્પા અહીંયા ખાય છે હિંચકા. મહાદેવ હર. અને છોકરા વયા ગયા છે સ્કૂલે. જો તો આજે કેવું સરસ મજાનું પિંક કલરનું ગુલાબ પણ ઉગ્યું છે. અને કળી પણ હવે આવી છે. જો શિયાળામાં ઓછા આવતા ગુલાબ પણ હવે જો આમાં 2-3 કળી પણ છે. અને આજે આ ગુલાબ પણ ખીલી ગયું છે. તો આજના જમવાના મેનુમાં આપણે બનાવ્યું છે
અડદ, બટેટાનું શાક, કેળા, અપમ, કાકડી અને મૂળા, હળદર, ભાત, છાશ, દહીં અને અહીંયા છે પાપડ અને આમાં છે દાળ. તો આટલું છે આજના મેનુમાં. અને રોટલી તો હોય જ, આપણી જે રૂટીન હોય ઈ. તો આજના જમવાના મેનુમાં છે વઘારેલા ભાત, ટોમેટો ચટણી, સાથે છે ભાખરી, ડુંગળી ટમેટાનું સલાડ, દહીં, છાશ અને જેને રોટલી ખાવી હોય એના માટે રોટલી બનાવી છે. તો આટલું છે આજના મેનુમાં. અને આ ટોમેટો ચટણીની રેસીપી જોતી હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો, તો હું તમને આ રેસીપી આપી દઈશ. તો આજનો વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તેને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. મહાદેવ હર. ગુડ નાઇટ. બાય.